આ છે સચાણા ગામ અને ફાઇનલી પિયુષભાઈ ઉતારી દીધા છે. પિયુષભાઈ જશે ઘર તરફ અને હું બી નીકળ્યું ભાઈ. તો ભાઈ ફાઇનલી પહોંચી ગયો હું રામ છાપરી. તમે આજુબાજુના ગામડાથી છો જો તો આ હોટલ કોની છે જે તમને ખબર હોય તો કોમેન્ટ જરૂર કરી દેજો બરાબર. ભોગીલાલ સોમાભાઈ ગામ ભવાનપુર 500 રૂપિયા સન્માન આપે. જોરદાર તાળીઓ એમને. રેશન આડ્યું શું આડ્યું આ જગ શું કે ભાઈ વેલકમ બેક ન્યુ બ્લોગ. તો ભાઈ ફાઇનલી અત્યારે હું અને પિયુષભાઈ બંને નીકળી ગયા છીએ. અંગૂઠો આપવો પડે, રેશન લઈ લઈએ બરાબર. બાકી આવું કાંઈક લુક બનાવી દીધું ભાઈ તડકાના હિસાબે. અત્યારે 8 વાગ્યા, સમથિંગ 7:30 વાગ્યા છે. વહેલા નીકળવાનું હતું પણ આ ભાઈ કાંઈ ઠેકાણું કરી દે એટલે થોડુંક મોડું થઈ ગયું બરાબર. હા પણ કઈ વાંધો નહીં. હા ભાઈ અહીંથી પ્લાનિંગ એ રહેશે કે અહીંથી જઈશું પહેલા તો સત્યાણા, કેમ કે આ ભાઈ ઉતરવાનું છે ત્યાં. આ ભાઈ સત્યાણા રોકાશે પછી હું ત્યાંથી જઈશ ડાયરેક્ટ છાપલી બરાબર. એટલે એ રીતનું છે. અને પછી છાપલી રેશન બેસનનું બધું પતાવી પછી આવતો રહીશ. આ ભાઈને કામ છે એટલે એ બી સત્યાણા રોકાશે અને રેશન જ લેવાનું છે. તો ફાઇનલ હવે પહોંચી ગયા પેટ્રોલ પંપ. તો ભાઈ પેટ્રોલ પુરાવે તો ભાઈ ટાંકી ફૂલ કરાવશે. પેટ્રોલ કેટલાનું આવી જોઈ લેજો. તો ભાઈ એ પુરાવી દીધું 400 રૂપિયાનું ફૂલ થઈ ગયું. તો બસ હવે નીકળ્યા છીએ અને ભાઈ પેટ્રોલ ટાંકી ફૂલ કરાવી દીધી છે. જોઈ લેજો કે જો ટાંકી ભાઈ. તો ફાઇનલી ભાઈ વચ્ચે એક સ્ટે લઈ લીધો છે મયુરભાઈ ને ભાઈ. ડ્રાઇવિંગ કરીને થાક્યો કેમ કે અહીંથી ગામડે જવાનું બહુ લોંગ તો છે એટલે થોડુંક આવા લોકેશન ઉપર ઊભું રાખ્યું છે. અને એનર્જી માટે આપણે લઈ લીધું છે માઉન્ટેન ડ્યુ વચ્ચેથી બરાબર. એટલે માઉન્ટેન ડ્યુ પીવો, એનર્જીમાં રહો. અને જો કોઈને રનના સ્પર્ધામાં શું છે આ તો કઈક હળિયાનું ભલા મણાએ હળિયાની એડવર્ટાઈઝ છે. અને ગરમી એવી છે ને ભાઈ, આજ તો આ રૂમાલ પહેરેલો રાખવાનો છે આખો દિવસ. એટલે સ્પેશિયલ હેલ્મેટ લઈને આવ્યો છું કે ભાઈ તાપથી થોડુંક સેફટી રહે. અને હેલ્મેટ તો બી પહેરવું જ જોઈએ બિકોઝ કે આપણી સેફટી રહે. જોઈએ બહુ મોડું તો નહીં કરું ભાઈ, તાપ વધી જશે. હો કેટલા વાગે ગયેલા તો ભાઈ અત્યારે 8:18 થઈ છે. અત્યારે અમે છીએ મુનિ આશ્રમ. તો અહીંથી હવે શું આવશે સાણંદ. અહીંથી સાણંદ આવશે. સાણંદ તો સોરી આ બાજુ રહી ગયું ને. તો સાણંદની આગળ આનંદનગર ટોલ ટેક્સ આવશે. પેલા સાણંદ ચોકડી આવશે. ચોકડી કહેવામાં આવે સાણંદ નહીં પણ એટલે આનંદનગર ટોલ ટેક્સ જ આવો ને પછી સીધો આનંદનગર ટોલ ટેક્સ આવશે અને પછી ચારોડી સચાણા આવશે સારોડી, પછી વિરોચનનગર ગેસ પંપ, પછી આવશે વિરોચનનગર, પછી આવશે સચાણા. બરાબર. તો ભાઈ અત્યારે વચ્ચે સ્ટોપ લઈ લીધો છે. થોડુંક હવા ચેક કરાવી દઈએ બરાબર. હવા મને લાગ્યું કે ભાઈ થોડીક ઓછી છે એટલે થોડુંક હવા ચેકઅપ કરાવી લઈએ. બાકી અત્યારે ભાઈ અહીંયા છીએ અમે ટોલ ટેક્સ. અહીંયા આવી ગયો ટોલ ટેક્સ છે અહીંયા બરાબર. અહીંથી 500 મીટર દૂર છે અને અત્યારે અમે અહીંયા છીએ. બાકી અહીંયા એક ગેરેજ છે તો આ ગેરેજ અમે હવા પુરાઈએ છીએ બરાબર. આ ગેરેજ અંકલ જે મળી ગયા ફાઇનલી. સ્ટાર્ટિંગમાં લાગ્યું કે ભાઈ બંધ હશે ગેરેજ પણ અંકલ કે ના છે એટલે વાંધો નહીં. તો હવા કમ્પ્લીટ કરાવી દઈએ ને પછી નીકળીએ. તો ભાઈ ફાઇનલી પહોંચી ગયા સચાણા ગામ બરાબર. આ છે સચાણા ગામ અને ફાઇનલી પિયુષભાઈ ઉતારી દીધા છે. પિયુષભાઈ જશે ઘર તરફ અને હું બી નીકળ્યું ભાઈ બરાબર. બહુ એવો સપોર્ટ થઈ ગયો એન્ડ ફાઇનલી ભાઈ પહોંચી ગયા સચાણા. તો ભાઈ ફાઇનલી પહોંચી ગયો હું રામ છાપરી બરાબર. રામ છાપરી છે અને ફાઇનલી પિયુષભાઈને સચાણા ઉતારી દીધા હતા એન્ડ ઉતારીને તો પછી ડાયરેક્ટ હું અહીંયા જ આવી ગયો કેમ કે વચ્ચે પછી એકલો હતો તો કંઈ ઈચ્છા ના થઈ બ્લોગ બનાવવાની. તો ડાયરેક્ટ અત્યારે પહોંચે છું હું રામ છાપરી અને એક સ્ટોપ લીધો છે અહીંયા થોડુંક રૂકાવું. તો ભાઈ ફાઇનલી મસ્ત પાણીની બોટલ લઈ લીધી છે. થોડુંક મૂડ ફ્રેશ કરી યાર, પાણી પીએ. તાપનો હેરાન ના થવું એટલે મસ્ત એવું ડાયરેક્ટ પહોંચી ગયો છું ગામડે. દેટ્સ ઇટ બરાબર. હવે ઘર છે
બરાબર ને. રેશન લઈ લીધું છે ફાઇનલી, 1 ને 2 કટ્ટા ભર્યા છે ભાઈ. બરાબર, રેશન કમ્પ્લીટ કરી નાખ્યું છે, જમી લીધું છે મસ્ત એવો. કેરીનો રસ હતો, શાક, રોટલી બધું ખાઈ લીધું છે. પિયુષભાઈ ફોન કરી દો મને સચાણા છે બરાબર. હું થોડોક બ્લોગ એડિટ કરતો હતો, નવરો પડતો હતો, બ્લોગ એડિટ કરી દઉં. એન્ડ આઈને તો ડાયરેક્ટ રેશન લેવા, રેશન લઈને શાંતિથી જમીને અત્યારે બેઠા છીએ. હું અત્યારે સૂતો છું ભાઈ, આડો પડે, પંખો ચાલુ છે. તો ભાઈ ફાઇનલી વેલકમ બેક આફ્ટર ખબર નહીં કેટલા વાગ્યા અત્યારે, 3 વાગ્યા છે, 3 સાડા 3. ફાઇનલી હું નીકળી ગયો છું ભાઈ ગામડેથી. આ જો લબાજા જો તમે છે ને, કરિયાણું સોરી અટાણું, એટલે સોરી શું કહેવાય ને, રેશન લઈને ફાઇનલી નીકળી ગયો છું. પિયુષભાઈ છે સતાણા, તો હવે એમને લેવા જવું પડશે. અહીંયાથી ભાઈ અમદાવાદ જઈએ ભાઈ. અહીંયા તો ભાઈ ગામડે તો ભાઈ ગયો, મસ્ત જમ્યો અને પછી ડાયરેક્ટ સુઈ ગયો. એ થોડો જે બ્લોગ બનાવ્યો એ તો ડાયરેક્ટ અત્યારે હવે નીકળે પછી યાદ આવી ગયું બ્લોગ તો આપણે બનાવ્યા જ નહીં યાર, બરાબર. તો કીધું બ્લોગ ચાલુ કરવા દે. એન્ડ ફાઇનલ અત્યારે આ વિઠ્ઠલગઢ આજુબાજુ છું. આ વિઠ્ઠલગઢ આવી ગયું આગળ, તો આ વિઠ્ઠલગઢ પહોંચ્યો હું બરાબર. અહીંથી જાય હજી તો બહુ કાપવાનું છે, તડકો જોરદાર છે, તડકો જોરદાર પડે ભાઈ, બરાબર ને. આપણે સેફટી કહેવાય, સેફટી રાખવી પડે. તમે સેફટી રાખીને ફરજો, બરાબર ને. જો અહીંયા વિઠ્ઠલગઢ નર્સરી, આજે ભાઈ વિઠ્ઠલગઢ નર્સરી. તો અહીંયા અત્યારે હું પહોંચ્યો છું. બસ હવે ધીરે ધીરે જાઉં શાંતિથી, રેડી પહોંચું સચાણા. તો ભાઈ ફાઇનલી જો ભાઈ પિયુષભાઈ અમારા જોડે જોડાઈ ગયા છે અને મસ્ત અત્યારે જો નાસ્તો કરવા બેઠા છીએ, બરાબર. શું કે પિયુષભાઈ, મજા આવી? બસ મજા આવી ગઈ. બ્લોગ નહીં બનાવ્યા જેવો જેવો આજે? ના હા, તમે ગામડે ગયો, ખાઈ બેન સુઈ ગયો. તો ભાઈ ફાઇનલી મસ્ત એવું થોડોક નાસ્તો બાસ્તો કરી નાખ્યો છે ને અહીંયા હતા અમે મુનિ આશ્રમ, બરાબર. અત્યારે તો અહીંયા બધું પાડીને બધું નવું કરી નાખ્યું. એમાં પિયુષભાઈ શી ગયા? પિયુષભાઈ મજા આવી ગઈ ને? કે ભાઈ નાસ્તો બાસ્તો કર્યો, થોડુંક ઠંડુ બંડુ લઈ લીધું છે. બાકી અહીંયા કાંઈક હતા મુનિ કૃપા રેસ્ટોરન્ટ નાસ્તા હાઉસ. બાકી અત્યારે તો અહીંયા બધું પાડી દીધું, પહેલાં બધું અહીંયા હતું પણ અત્યારે તો બધું ચેન્જ થઈ ગયું છે, બરાબર. તો કાંઈ નહીં ભાઈ, અહીંથી ફટાફટ નીકળીએ, આગળ ઊભી રાખીએ ક્યાંક સારી જગ્યાએ ને પછી ઠંડુ કરીએ. તો ફાઇનલી જો ભાઈ અત્યારે આ કયો બ્રિજ છે? અટલ બ્રિજ. શું અટલ બ્રિજ? ખબર જ કયો બ્રિજ? અટલ બ્રિજ વાળી અરે મુનિ આશ્રમનો બ્રિજ છે, બરાબર. અને અત્યારે અહીંયા અમે ઊભી રાખી છે, સ્ટેન્ડ લીધો છે સીધે સીધું. તો ફાઇનલી આપણે ત્યાં જ જવાનું, પણ આ તો સ્ટેન્ડ લેવો, બરાબર. અને પૂછપરછ કરી, વાંધો નહીં, રસ્તો બતાવી દીધો, જતા રહેશે એમને. ઉભું રાખવાનું કીધું હતું, કોલો લેમડા ને આ લઈને આવતો રહ્યો. ચા જો હું અહીંયા ઉભો રાખતો હતો કે થોડુંક આગળ લે તો આ લાઈન ઉભું રાખ્યું. એક મેં રોગન આ મારી સાહેબ તો આ જેવો કંટાળી ગયો હોય વાત જવા દેવું તો. કેમ કે ડ્રાઇવિંગ એટલું બધું થઈ ગયું. કઈ નહીં, મજા આવી, મોજ કરી, કામ બામ કમ્પ્લીટ કર્યું તારું? મારું કામ થયું, પાછો ધક્કો થયો. આ પાછો રવિવારે આવશે ભાઈ એકલો. આલી વખતે તો મારે તો જો ભાઈ આ ત્યાં જે બાજુ રેશન આડી શું આવ્યું અત્યારે 6 વાગી ગયા પણ ભાઈ તમે ખાલી આ જુઓ, તડકો જુઓ. તમે જો તમને સબૂત બતાવી દઉં. આ જો હા 6:16 થઈ ભાઈ અત્યારે, પણ તડકો એટલે વાત જવા દે. તો લાગે 3-4 વાગ્યા હોય ને. તો ભાઈ ફાઇનલી અત્યારે ભાઈ મળ્યા છે ડાયરેક્ટ. અત્યારે રીલ શૂટ કરવાની હતી તો પતાવી દીધી ફાઇનલી. પિયુષભાઈ તો સુઈ ગયા છે જો છે ને. ફાઇનલી અત્યારે બી વાગ્યા છે 12. હું એકલો જાગું છું, કોઈ પણ જાગે છે. હવે થોડુંક એડિટિંગ હતું મેં પતાવી દીધું એન્ડ ફાઇનલ. હવે ભાઈ સુઈ જઈશ. શરદી થઈ ગઈ જોરદાર, કેમ કે કેરીનો રસ ને એ બધું ખાધું ને એટલે કંઈ વાંધો નહીં. ચલો આયુ તમને આજનો વિડીયો પસંદ આવ્યો છે. હું ટ્રાવેલિંગ હતું ભાઈ આજે, થાકી જોરદાર, અને ઘરે એને થોડુંક વિડીયોનું બધું કામ કર્યું હતું તો એમાં ટાઈમ લાગ્યો તો બ્લોગ બનાવ્યો જ નહીં. આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવા બ્લોગ સાથે.
Thank you so much for the watching. Hold me tighter, this dynamic says it all. You're the curator and I'm your animal. Feel like I'm sinking underwater. Feel like I'm going over the falls. My mind spins faster and faster. My heart is bursting through the wall. And just for once I wish we'd stop and smell the roses, instead of dreaming of things we miss. Elysian fields could be right under our noses, and rapture at our fingertips.